નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ભાગીદારીના હિસાબો જે આપણા 12મા ધોરણનું પહેલું ચેપ્ટર છે ભાગ 1 નું, એના નાના દાખલાઓ જે એક્ઝામ માટે ખૂબ અગત્યના છે એમાંથી એક સરસ મજાનો દાખલો તમને શીખવાડવા જઈ રહ્યો છું. તો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય, આપણું ટેક્સ્ટ બુક હોય, પેજ નંબર 31 તમે કાઢી શકો છો અને એમાં 9મો દાખલો તમે જુઓ. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 આપેલું છે. મુકેશ, ધવલ, વિનોદ 3 પાર્ટનર્સ, રાઈટ, 3 ભાગીદારો. 4:2:3 મૂડીનું પ્રમાણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મૂડીનું પ્રમાણ, મૂડીની કુલ રકમ આપેલી હોય તો વહેંચણી માટે કામ લાગે, પરંતુ જો નફા નુકસાન એટલે કે નફાની વહેંચણી કરવી હોય તો નફા નુકસાનનું પ્રમાણ કામ લાગે, મૂડીનું પ્રમાણ કામ લાગે નહીં. એટલે આવામાં 2-3 દાખલાઓ આખા પુસ્તકમાં, ચેપ્ટરમાં એવા છે કે જેમાં મૂડીનું પ્રમાણ આપેલું છે પણ એ કામનું નથી. નફાની વહેંચણી કરવી હોય તો નફા નુકસાનનું પ્રમાણ જોઈએ. યસ, ઓકે, ચાલો. તો એમની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને, એટલે એક ભાગીદાર છે મુકેશ, એને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ તેવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. સો એક ભાગીદારને 35,000 મળશે એવી ખાતરી બીજા અને ત્રીજા ભાગીદારે આપેલી છે. ઓકે, ધ્યાનથી સાંભળજો. દાખલા તરીકે તમે બે મિત્રો પાર્ટનર છો, હું તમારો ત્રીજો પાર્ટનર તમારી પેઢીમાં હું જોડાઉં છું. તમે મને ખાતરી આપો છો કે નિતેશભાઈ તમને મળશે 35,000 ઓછામાં ઓછો નફો. તમે બે ભાગીદારોએ મને એવી ખાતરી આપી છે. હવે વર્ષ પૂરું થયું, આપણા ધંધામાં કેટલો નફો થયો જુઓ તો. પેઢીનો વર્ષનો નફો ₹90,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? પેઢીનો નફો વર્ષના અંતે પેઢીનો નફો છે ₹90,000. હવે 90,000 છે, 3 પાર્ટનર છે, મુકેશ, ધવલ, વિનોદ. નફા નુકસાનનું પ્રમાણ 4:2:3 નથી, એ મૂડીનું પ્રમાણ છે. અહીંયા 90,000 નો નફો વહેંચવો હોય તો નફા નુકસાનનું પ્રમાણ જોઈએ, મૂડીના પ્રમાણનું કોઈ કામ નથી, મતલબ વગરનું છે. ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે, તમને ગેરમાર્ગે દોરવા માટે આપેલું છે. તો પ્રમાણ નફા નુકસાનનું સરખું આપણે લઈ લઈશું. આપેલું ન હોય તો આપણે નફા નુકસાનનું પ્રમાણ કેવું લેવાય? સરખું. એટલે 90,000 નફો છે તો 90,000 ને આપણે સરખે હિસ્સે વહેંચી દઈએ, રાઈટ. તો જો દાખલો કેવી રીતે ગણાશે, આન્સર કેવી રીતે લખાશે, ધ્યાનથી જોજો. પ્રોપર લખેલું હશે, બરાબર સ્ટેપ બાય સ્ટેપ દરેક ગણતરી બતાવેલી, તો 3 માર્ક એક્ઝામમાં પૂરા મળશે, રાઈટ. જુઓ તો અહીંયા લખીએ મુકેશ, ધવલ અને વિનોદ નફા નુકસાનનું પ્રમાણ. ઓકે, તો અહીંયા લખું છું વહેંચણી પાત્ર નફો ₹90,000 અને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે લઈશું સરખું 1:1:1, રાઈટ. તો દરેક ભાગીદારનો નફા ભાગ બરાબર 90,000 ગુણ્યા 1/3, 1/3, રાઈટ. તો કેટલા મળશે દરેક ભાગીદારને? 30,000 મળશે. યસ, પણ હવે યાદ કરો, મુકેશને ઓછામાં ઓછા 35,000 મળશે તેવી ખાતરી અથવા તેવી ગેરંટી ધવલ અને વિનોદે આપેલી છે. એટલે 5,000 ખૂટ્યા કે નહીં? કારણ કે મળે છે 30,000, 90 નફો થયો તો દરેકને 30 મળે છે, પણ મને 35 મળશે એવી તમે બંને મિત્રોએ તમે મને ખાતરી આપી હોય, એટલે મને 5,000 હજુ જોઈશે અને એ 5,000 તમારા બંનેના નફા નુકસાનના પ્રમાણમાં તમારા નફામાંથી બાદ થશે, મારામાં ઉમેરાઈ જશે. એટલે 5,000 મને મળવા જોઈએ હજુ એક્સ્ટ્રા. 30 તો મળી ગયા, 5 હજુ મળશે, મારા 35 થઈ ગયા. અને બાકી બંને ભાગીદારો જે છે, સેકન્ડ અને થર્ડ પાર્ટનર, એ ₹5,000 ભોગવશે એમના નફા નુકસાનના પ્રમાણમાં. હવે એમનું બી કોઈ નફા નુકસાનનું પ્રમાણ અલગથી આપેલું નથી, એટલે સરખું. એટલે ₹5,000 ધવલ અને વિનોદમાંથી સરખે હિસ્સે એટલે કે 2500 બાદ થઈ જશે અને જે મુકેશ, જે ફર્સ્ટ પાર્ટનર, પ્રથમ ભાગીદાર, જેને 35,000 મળશે તેવી ખાતરી આપવામાં આવેલી છે, એમાં રકમ ઉમેરાઈ જશે, રાઈટ. તો અહીંયા આપણે લખી દઈએ મુકેશને, બસ લખવાના જ માર્ક્સ છે, બાકી કોન્સેપ્ટ તો તમને ખ્યાલ આવી ગયો. મુકેશને ઓછામાં ઓછા ₹35,000 મળશે તેવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. સમય બચાવવા શોર્ટમાં લખું છું, તમારે પૂરું લખવું માટે ખૂટતી રકમ
ખૂટતી રકમ 35,000 માઇનસ 30,000, રાઈટ? એટલે ડાયરેક્ટ ખૂટતી રકમ ₹5,000. ધવલ અને વિનોદ તેમના નફા નુકસાનના પ્રમાણમાં હવે તેમનું નફા નુકસાનનું પ્રમાણ એટલે સરખું જ છે, કારણ કે આપેલું નથી સરખું. તેમના નફા નુકસાનના પ્રમાણમાં ₹2500 લેખે, હે ને, ₹2500 લેખે ભોગવશે. બસ છેલ્લું માટે નફાની વહેંચણી મુકેશ, ધવલ, વિનોદ બધામાં પહેલા લખી દઈએ આપણે 30,000. તો બીજા ત્રીજામાંથી કીધું ને 2500 લેખે ભોગવશે, એટલે 2500 માઇનસ કરી દઈએ અને આમાં ડાયરેક્ટ 5,000 પ્લસ કરો તો બી ચાલશે, બાકી +2500 બતાવશો તો પણ ચાલશે, રાઈટ? એટલે આપણે ફાઇનલ આન્સર છે, ફાઇનલ એટલે આપણે રૂપિયાનું સિમ્બોલ પણ કરી દઈશું. ₹35,000, ₹27,500 બરાબર ₹27,500. ડન વિદ્યાર્થી મિત્રો. તો આટલું લખવાના તમને પ્રોપરલી લખવાના 3 માર્ક્સ મળશે. ધેટ્સ ઓલ ફોર ધીસ વિડીયો.